બસ થોડા જ મખાના અને થોડી ખાંડથી સુપર ટેસ્ટી સુપર સોફ્ટ મખાના બરફી. અને આમાં ખાસ વાત એ છે કે નથી આમાં ચાસણીની ઝંઝટ કે નથી માવો એડ કરવાનો. બસ તેના માટે થોડા મખાના એટલે કે 2 કપ જેટલા મખાના લીધા છે, એને થોડા ડ્રાય રોસ્ટ કરી લેશું. અને ગેસની આંચ તમારે ધીમી રાખવાની છે, જેથી મખાના થોડા બ્રાઉન ન થઈ જાય. બસ થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે. બસ આ રીતે થઈ જાય એટલે તેને ઠંડા કરવા માટે એક ડીશમાં કાઢી લઈશું. અડધો કપ જેટલા કાજુ એડ કરીશું અને તેને પણ રોસ્ટ કરી લઈશું. કાજુની જગ્યાએ તમે સિંગ પણ નાખી શકો છો. બસ એને શેકી લેવાની છે અને ફોતરા કાઢીને પીસી લેવાના છે. આ મખાનાની બરફી તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો, કારણ કે આપણે એવી કોઈ વસ્તુ આમાં એડ નથી કરતા જે ઉપવાસમાં ન ખાઈ શકાય. કાજુ પણ રોસ્ટ થઈ ગયા છે, તો તેને ઠંડા કરવા માટે એક ડીશમાં કાઢી લઈશું. મખાના ઠંડા થઈ ગયા છે, તો તેને મિક્સર જારમાં પીસી લઈશું. આ રીતનું એકદમ ઝીણું પીસવાનું છે. હવે તેને એક બાઉલમાં કાઢી લેશું. બાઉલ થોડો મોટો રાખો, કારણ કે તેમાં આપણે બીજા બધા પાવડર બી એડ કરવાના છે. કાજુ પણ ઠંડા થઈ ગયા છે, તો તેને મિક્સર જારમાં એડ કરીશું અને 1/4 કપ જેટલા કોપરાનું છીણ એડ કરીશું અને એને પણ ચર્ન કરી લેશું. બસ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમાંથી તેલ છૂટું ન પડે. હવે બધા પાવડર ભેગા કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. હવે એ જ પેનમાં 1 કપ જેટલું દૂધ એડ કરીશું અને અડધો કપ ખાંડ એડ કરીશું. આ બરફી ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે કે તમે પૂરો વિડીયો એકવાર જોશો તો તમે પણ બનાવ્યા વગર નહીં રહો. હવે મેં અહીં 3 ટેબલ સ્પૂન જેટલું મિલ્ક પાવડર લીધો છે. એમાં થોડું દૂધ એડ કરીને બરાબર મિક્સ કરી લેશું. આ રીતે મિલ્ક પાવડર એડ કરવાથી દૂધમાં ગાંઠા નહીં રહે. હવે તેને ગરમ થવા દેશું. થોડો ઇલાયચી પાવડર એડ કરીશું. આ રીતે એક ઉભરો આવે એટલે તેમાં આપણે જે પીસીને રાખ્યું હતું એ થોડું થોડું એડ કરીને હલાવતા જશું. આ સ્ટેજ પર ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે કે પેનમાં બેસી ન જાય અને સતત હલાવતા રહેવાનું છે. થોડી જ વારમાં આ મિક્સર એટલું લોટ જેવું ઘટ્ટ થઈ જશે અને પેનને છૂટું પડવા લાગે એટલે આપણું બેટર રેડી છે. ધીરે ધીરે આ પેનથી છૂટું પડવા લાગશે. તમે અહીં 1 ચમચી ઘી પણ એડ કરી શકો છો, પણ મેં અહીંયા ઘી નથી નાખ્યું કારણ કે મને જરૂર નથી લાગતી. ઘી વગર પણ આ બરાબર જામી જશે. તો આ પેનથી છૂટું પડવા લાગ્યું છે, તો હવે ગેસ આપણે બંધ કરી દઈશું. હવે એક થાળીમાં તેને ટ્રાન્સફર કરી લઈશું. તો તમે પણ સુપર ટેસ્ટી સુપર સોફ્ટ એવી આ મખાનાની હેલ્ધી બરફી ઘરે જરૂરથી બનાવજો, કારણ કે તમે આને ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને રેગ્યુલરમાં બી ખાઈ શકો છો. ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ફેમિલી સાથે ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, એટલે મારી આવી અવનવી રેસિપીની નોટિફિકેશન તમને મળતી રહેશે.